જ્યારે પણ કોઈ પણ બાળક છે, કોમન કોઈ બાળક છે, એને કોમન શરદી ખાંસી થઈ છે, એ સિચ્યુએશનમાં મા બાપે સૌથી પહેલા શું કરવું જોઈએ? ડિપેન્ડ કરે છે કે બાળકની ઉંમર શું. રાઈટ. બાળકને જ્યારે પણ આવી રીતે શરદી ખાંસી હોય તો અગે નાકમાં નાખવાના ટીપા, સાદું પાણી પણ તો તમે નાકમાં નાખીને નાકેનું બાળકનું સાફ કરો ને, બરાબર. ક્યુટિપ કરીને આવે છે, ઇયરબડ્સ જેને આપણે કહીએ તે. રાઈટ. બીજી એક વસ્તુ છે એવું કપૂર સુંગાડ્યું. કપૂર ઇઝ અ વેરી વેલ નોન આયુર્વેદિક, વેરી ઓલ્ડ. રાઈટ. બાળકોની શ્વાસોશ્વાસની ગતિ આપણે જે રીતે ઇરેક્ટમાં કહીએ કે ભાઈ 18 થી 20 કે 22 ભોગવો, એટલી નોર્મલ શ્વાસોશ્વાસની ગતિ હોય એટલી બાળકોમાં એક રીતે ના હોય. બાળકોમાં ટાઈમ પ્રમાણે જન્મેલા બાળકની શ્વાસોશ્વાસની ગતિ હોય 40 થી 60. ઓકે. નોર્મલ રૂમ પર બાળક હાંફી રહેલું, બરાબર. બાળકને શ્વાસ લેતી વખતે જો એની પાંસળીઓ દેખાતી, બરાબર, જો એને અહીંયાના મસલ પણ અહીંયા પણ તમને એનો ખાડો પડતો હોય શ્વાસોશ્વાસ લેતી વખતે, તો તમે એવું માની શકો કે આ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે. અને જો આવું કંઈક પણ થતું હોય તો પછી ઘરેલું ઉપચાર એક બહુ સારો ઓપ્શન નથી. તો તમે સૌથી પહેલા એને બાળકના ડોક્ટર પાસે લઈ